નમસ્તે, વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નેહલ ભાટિયા. આજે હું તમને જણાવીશ ગ્રેટિટ્યુડ અને પોઝિટિવ વિશે. તો સૌથી પહેલા આપણે જાણીશું આ બંને વસ્તુ અલગ છે. એન્ડ આ વસ્તુ આપણે ઘણી બધી વાર રીલ્સમાં જોતા હોઈએ છીએ, બહુ બધી વાર વાંચતા હોઈએ છીએ. તો આ વસ્તુ ક્યારેય બી વાંચવાથી અથવા તો જોવાથી નહીં આવે. અને આ બંને વસ્તુને રિયલી ફીલ કરવી અને એક્શનમાં લેવી ખૂબ જરૂરી છે. તો પહેલું આપણે સમજીશું ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ મતલબ થેન્ક યુ, ધન્યવાદ, આ બધા શબ્દો છે. બટ આ શબ્દ બોલવા કરતાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે તેને ફીલ કરવા. તે જ્યારે બી આપણે કોઈ વસ્તુઓ માટે કોઈને કહી રહ્યા છે, થેન્ક યુ કર્યા છે, ધન્યવાદ કર્યા છે, તો એને ફીલ કરવું ખૂબ જરૂરી છે. આપણે જો અત્યારે હેલ્ધી છે પણ ભલે ફિટ નથી, ઓકે, પણ હેલ્ધી છે, તમને કોઈ પ્રોબ્લેમ નથી, તો એના માટે બી તમે તમારી બોડીનો થેન્ક યુ કહી શકો છો. તમે ઓવરવેટ છો, તમે એની જર્નીમાં છો વેટ લોસની, ધીમે ધીમે તમારું વજન ઉતરી રહ્યું છે, એના માટે બી તમે થેન્ક યુ કહી શકો છો. કેમ? તે આપણે બધી વસ્તુ ઇન્સ્ટન્ટ જોઈએ, જેના કારણે આપણે કોઈ દિવસ એનો થેન્ક યુ કહેતા નથી. બટ એ જર્નીમાં તમારું ધીમે ધીમે તમારે કન્સિસ્ટન્સી થઈ રહ્યું છે, એના માટે બી ગ્રેટિટ્યુડ કરી શકો છો. એન્ડ સેકન્ડ છે પોઝિટિવિટી. પોઝિટિવિટી મતલબ ખાલી સારા વિચારો નહીં. એ સારા વિચાર ત્યારે કામ આવે છે જ્યારે તમે કોઈ સિચ્યુએશનની અંદર ફસાઈ ગયા છો, તમે કોઈ એવી જગ્યા પર ફસાયા છો જ્યાં તમારે સોલ્યુશનની જરૂરિયાત છે, અને ત્યાં તમે રિયલમાં ગુસ્સો કર્યા વિના હમ્બલ રહીને એકદમ પોલાઇટલી તમે એ વસ્તુના ડિસિઝન લઈ શકો છો, એ સિચ્યુએશનમાંથી બહાર લાવી શકો છો, તમારી સાથેવાળાને ત્યાં બહાર લાવી શકો છો. એને કહેવાય રિયલી પોઝિટિવ વિચાર. તે હરેક સિચ્યુએશનમાં સારા વિચાર અને સારી રીતે રહેવું એ રિયલ પોઝિટિવિટી છે. કારણ કે આપણે જ્યારે આપણી જોડે કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે આપણે સારા વિચાર કરી લઈએ છીએ, પણ જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે આપણે પ્રેઝન્ટમાં નહીં રહી શકતા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે કે હરેક સિચ્યુએશનમાં પ્રેઝન્ટમાં રહેવું. યસ. તો નેક્સ્ટ વિડીયો માટે લાઇક, કમેન્ટ એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.